હેલો મિત્રો. ગણિતની અંદર એના દાખલાને સરળતાથી સોલ્વ કરવા માટે એક મેથડ આવે છે જેને કહેવાય છે સક્સેસિવ મેથડ. તો એ સક્સેસિવ મેથડનો ક્યાં ઉપયોગ થાય અને એનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે અને કોઈ દાખલો છે તમે સહેલાઈથી કેવી રીતે એને તમે સોલ્વ કરી શકો એ તે આજે આપણે આ વિડીયોમાં જોશું. તો સૌથી પહેલા તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કઈ રીતે સક્સેસિવ મેથડનો ઉપયોગ થાય છે. પહેલા તો ક્યાં ઉપયોગ થાય છે કે કેવા તમને દાખલા આપેલા હોય એક્ઝામમાં, તમને કેવા દાખલા આપેલા હોય કે તો તમને આઈડિયા આવે કે ભાઈ અહીંયા મારે સક્સેસિવ મેથડ લાગશે અને અહીંયા મારે સક્સેસિવ મેથડ નહીં લાગે. તો સૌથી પહેલા છે સક્સેસિવ મેથડમાં એક એવા દાખલા આવે છે કે એની અંદર કોઈ પર્સન્ટેજમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે. કોઈ પણ હોય, આ પર્સન્ટેજ ટકાવારીનો ચેપ્ટરને કોઈ પણ ચેપ્ટર તમે લઈ લો તો એની અંદર તે જો વધારો અથવા ઘટાડો કરવામાં આવે કોઈ પણ તો એની અંદર સક્સેસિવ મેથડ લાગશે. સમજાણું નહીં. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભાઈ જો હવે તમને એવું આપેલું હોય કે ખાંડનો ભાવ આપેલો છે. ખાંડના ભાવમાં આવા દાખલા આવે છે કે ખાંડના ભાવમાં શરૂઆતમાં 20% વધારો થાય છે. 20% વધારો થાય છે અને પછી તે જ ભાવમાં જો આ એક જ ભાવ છે અને ભાવની અંદર જ તે વધારો અને ઘટાડો કરવામાં આવે અથવા વધારો કરવામાં આવે, ઘટાડો કરવામાં આવે, ઘટાડો કરવામાં આવે, પણ એ જ ભાવમાં જે કોઈ પણ તમે કાંઈ કરો એ ભાવમાં જ કરવામાં આવે તો ત્યાં સક્સેસિવ મેથડ લાગુ થઈ જશે. એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે પહેલા ખાંડના ભાવમાં 20% વધારો કરે છે અને એક મહિના પછી શું કરે છે તો કે 20% ઘટાડો કરવામાં આવે. ઘટાડાને હું આવી રીતના દર્શાવું છું. તો ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો થશે? આવો તમને દાખલો આપેલો છે કે ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો હશે? ફેરફાર કેટલો હશે? બરોબર છે. તો હવે 20% ને આપણે ફ્રેક્શનમાં શું લખીશું તો 1/5. તો મેં આગળ પણ શીખવાડેલું છે કે જે આ હોય તે છેદમાં હોય. એટલે પહેલા મારો ભાવ 5 હતો. હવે હું રેશિયોમાં આવી રીતના લખીશ. અહીંયા હું લખીને તમને હજુ શરૂઆતમાં ન સમજે એટલે તમારે ઉપર લખી નાખવાનું કે આ પહેલા અને આ પછી. પહેલા મારો ભાવ 5 હતો. હવે આ ઉપર છે જેટલો વધારો અથવા ઘટાડો થયો એ ઉપર દર્શાવેલું. પહેલા મારો ભાવ 5 હતો. હવે એમાં શું થાય છે? વધારો થાય છે. કેટલો? તો કે 1 નો વધારો થાય છે. શેમાં? તો કે 5. બરોબર. તો 5માં 1 નો વધારો થાય એટલે પછી કેટલા થઈ જશે તો કે 6. હવે એ તે ભાવમાં આ જે ભાવ છે એની અંદર 20% ઘટાડો કરવામાં આવે છે. તો પહેલા મારો ભાવ 5 હતો અને એમાં 1 નો ઘટાડો કરવામાં આવે છે તો 4 થઈ જશે. આ જે લાઈન છે એને LOC કહેવાય, લાઈન ઓફ કન્ક્લુઝન. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો 5 × 5 આ કેટલા થઈ જશે તો કે 25 થઈ જશે. અને આ કેટલા થાય કે 6 ચોક 24 થઈ જશે. તો ઓવરઓલ ભાવમાં શું ફેરફાર થશે? પહેલા મારો ભાવ 25 હતો, પછી મારો ભાવ 24 થઈ જાય છે. તો શું થાય છે ભાવમાં? તમને ચોખ્ખું દેખાય કે ભાવમાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો. કેટલો ઘટાડો થાય છે? જો 25 ભાવ હતો એમાંથી 24 થઈ જાય છે તો 1 નો ઘટાડો થઈ જાય છે. બરોબર છે. કોની સાપેક્ષે મેં આગળ પણ શીખવાડેલું છે કે ટકાવારી કાઢવા તમે કોની સાપેક્ષે તમે ટકાવારી કાઢો છો એ છેદમાં આવશે. તો તમે 25 સાથે સરખામણી કરીને કે 25 ની સાપેક્ષે 1 નો ઘટાડો થઈ ગયો છે તો 25 ક્યાં આવશે તો કે છેદમાં આવશે. ગુણ્યા શું આવશે? 100 આવશે. 25 ચોક 100 4% નો ઘટાડો. હવે તમને એમ થશે કે આનું એક સૂત્ર આવે છે કે ભાઈ x ± y પછી x × y છેદમાં 100. અહીંયા જે પણ નિશાની આવે એ અહીંયા મૂકવાની આવશે. એવી રીતના આવે છે. બરોબર છે. પ્લસ અથવા માઇનસ. જો હું તો આ સૂત્રથી પણ આને હું કરી શકું છું. તો આટલી બધી શું માથાકૂટ કરવાની જરૂર છે? બરોબર છે. કાંઈ વાંધો નહીં. આપણે એક બીજો દાખલો જોઈએ આ સૂત્રથી થાય છે કે નહીં આસાનીથી જોઈએ. હવે આપણે જે આગળ જોયું તો એ જ દાખલો છે, પરંતુ મેં ટકાવારી બદલાવી નાખી છે કે ખાંડના ભાવમાં શરૂઆતમાં. હવે જો મેં આગળનો જે દાખલો છે એની અંદર જ આપણે કરેલું પણ ટકાવારીમાં મેં ફેરફાર કરેલો છે કે ખાંડના ભાવમાં શરૂઆતમાં 14.28% વધારો કરે છે. પછી એ જ ભાવમાં એટલે એક મહિના પછી આ જ ભાવમાં 16.66% ઘટાડો કરવામાં આવે છે. તો ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો હશે? તો તમે ઓલું સૂત્ર પ્રમાણે કરશો તો એ સોલ્વ થશે પણ પેપર પૂરું થઈ જશે. ટાઈમ તમારો પૂરો થઈ જશે. બરોબર છે.
એની જગ્યાએ જો તમે 14.28%, તો એને આપણે ફ્રેક્શનમાં લખીશું 1/7. અને જે 16.66% છે એને આપણે ફ્રેક્શનમાં લખીશું 1/6. તો આપણે આગળ જોઈશું કે પહેલા મારો ભાવ 7 હતો, હવે એમાં શું થાય છે, એકનો વધારો એટલે 8 થઈ જાય છે. અહીંયા પહેલા લખી નાખો, ખ્યાલ ન આવે એટલે આ પહેલા અને આ પછી. હવે શું એ જ ભાવમાં પહેલા મારો ભાવ 6 હતો, એની અંદર એકનો ઘટાડો એટલે 5 થઈ જાય છે. હવે અહીંયા આવશે લાઇન ઓફ કન્ફ્યુઝન. આ હું શું કામ લખું છું એ હજુ આગળ આવશે, બરોબર. હવે જે ક્રોસમાં કોઈ છેદ ઉડતા હોય તો એને ઉડાડી દેવાનું. તો આ થઈ જશે 2 તેરી 6, 2 ચોક 8, 7 તેરી 21, અને આ 5 ચોક 20, બરોબર છે. હવે હું ચોખ્ખો ફેરફાર કેટલો હશે, તો અહીંયા આપણે જોશું કે ભાઈ શું થાય છે. પહેલા મારો ભાવ 21 હતો, અને જ્યારે ટકાવારીમાં વધારો અથવા ઘટાડો કર્યો પછી મારો ભાવ 20 થઈ જાય છે, મતલબ ઘટે છે. કેટલો ઘટે છે, તો કે 1 ઘટે છે. ટકાવારી કાઢવા, બરોબર. આ તફાવત 1. હવે છેદમાં શું આવશે, 21 આવશે કે 20 આવશે, તો હું જેની સાપેક્ષે અથવા જેની સાથે સરખામણી કરું એ છેદમાં આવશે. તો હું 21 ની સાથે સરખામણી કરું, 21 ની સાપેક્ષે 20 મારે આવે, 21 ની સાપેક્ષે 20 એક ઓછા છે, એટલે 21 હારે મેં ગણતરી કરી તો 21 ગુણ્યા 100. હવે જો તમને 1/21 એનું જો તમને પર્સન્ટેજ ખબર હોય તો તમે આને સીધો તમે આનો જવાબ લખી શકો છો, બરોબર છે. તો અહીંયા આપણને જો ખ્યાલ હોય કે 1/21 ગુણ્યા 100, એનો ટકાવારીમાં શું લખાય, તો કે 4.76%. આ કઈ રીતે આવ્યું, તો આ યાદ જ રાખવાનું, બરોબર. કે 1/2 એને 50% કહેવાય, 1/4 એટલે કેટલા થાય, 25% થાય, 1/5 એટલે કેટલા થાય, 20% થાય, 1/6 એટલે 16.66% થાય, 1/7 એટલે 14.28%. 1/25 સુધી લાઈનમાં તમને યાદ હોવું જોઈએ, તો દાખલો તમે આસાનીથી તમે ગણી શકશો, બરાબર છે. એક સક્સેસિવ મેથડ જ્યારે આવી રીતના તમને એકમાં, હવે જો બીજું એક તમને એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિના પગારમાં 40% વધારો થાય અને પછી 20% ઘટાડો થાય, તો ઓવરઓલ વધારો થયો કે ઘટાડો એના ટકા મેળવવાના છે. તો પગારમાં તે વધારો અથવા ઘટાડો થાય છે, તો એની અંદર પણ સક્સેસિવ મેથડ લાગુ થશે. હવે બીજી કઈ જગ્યાએ સક્સેસિવ મેથડ લાગુ થશે, કે જ્યારે કોઈ બે ટર્મ આપેલી હોય. હવે એક્ઝામ્પલ તરીકે એક આપણે દાખલા આવે છે કે કિંમત ગુણ્યા વપરાશ, એ આપણે કરશું તો આપણને ખર્ચ મળશે. હવે એવી જ રીતના એક બીજું આપણે રિલેશન આવે છે ટાઈમ એન્ડ વર્કમાં, કે વર્ક બરાબર આપણે ટાઈમ ગુણ્યા કેટલી ક્ષમતાથી આપણે કામ કરીએ છીએ એનું રિલેશન આ છે. હવે એવી જ રીતના ડિસ્ટન્સ બરાબર સ્પીડ ઇન્ટુ ટાઈમ, તો આનું રિલેશન આવી રીતે આવે છે. હવે ધારો કે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એરિયા બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર. તો સક્સેસિવ મેથડ મેથ્સમાં ગમે ત્યાં પણ ક્યાં, ગમે તે ચેપ્ટરમાં પણ ક્યાં, તો કે જ્યાં રિલેશન આવી રીતના કે કોઈ પણ બે ટર્મનો ગુણાકાર કરીને કોઈ ત્રીજી વસ્તુ મળતી હોય ત્યારે સક્સેસિવ મેથડ લાગુ થશે. મેં આગળ પણ બે જે વિડીયો છે એની અંદર શોર્ટની અંદર મેં બે દાખલા મેં કરાવેલા છે. એક કેરોસીન વાળો, કે કેરોસીનનો ભાવ એટલે 25% વધે તો તેનો વપરાશ કેટલા ટકા ઘટાડતા ખર્ચમાં ફેરફાર ન થાય. તો જો કેરોસીનનો ભાવ 25% વધે તો વપરાશ કેટલા ટકા ઘટાડતા ખર્ચમાં ફેરફાર ન થાય, તો આ ત્રણેયનું રિલેશન બને છે, તો કે ભાઈ હા, તો સક્સેસિવ તમે વાપરી શકશો. એ તમે જોઈ લેજો. પછી એક ચાની કિંમત વાળો પણ મેં કરાવેલો છે, કે ધારો કે કોઈ ચાની કિંમત છે એમાં 20% વધવાને લીધે એનો વપરાશ એટલો ઘટે છે, તો ખર્ચ કેટલા ટકા ઘટશે, બરોબર છે. તો એવી જ રીતના જ્યારે પણ કોઈ પણ એઝ અ ટર્મ વચ્ચે જો ગુણાકાર હોય, કોઈ ત્રીજી ટર્મ બને છે, તો ત્યારે એમાં તમે સક્સેસિવ મેથડ લાગુ તમે કરી શકો છો, બરોબર છે. હવે આપણે આની એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે એક વેપારીને વસ્તુની કિંમત 10% ઘટે છે, 10% કિંમત ઘટાડતા, 10% કિંમત ઘટાડતા તેનું વેચાણ 30% વેચાણ વધે છે, બરોબર. હું વેપારી છું, હવે મારી પાસે કોઈ વસ્તુ છે, આપણે એક્ઝામ્પલ તરીકે પેન લઈ લઈએ, પણ પેન મારી વેચાતી નથી, એટલે એના ભાવમાં હું ઘટાડો કરી દઉં છું, એટલે સસ્તી થઈ જશે, એટલે એનું વેચાણ વધી જાય છે. તો આવકમાં કેટલા ટકાનો ફેરફાર થાય, આવું તમને એક્ઝામ્પલ આપી, કેટલા ટકા ફેરફાર થાય. તો વેપારી એની જે આવક છે, આવક આપણને કઈ રીતે મળશે, તો કે ભાઈ કેટલી કિંમત છે, બરોબર, કેટલો તમે ભાવ રાખ્યો છે અને કેટલું વેચાણ, બરોબર, એનું રિલેશન આવી રીતના મળશે આપણને, બરોબર. એઝ અ વેપારીની આવક.
બરોબર. અને એ તમે કસ્ટમર તરીકે હોય તો તમારે ખર્ચ પ્લસ બચત, બરોબર છે. એ આગળ એક અલગ કોન્સેપ્ટ છે. તો હવે અહીંયા શું થાય છે તો કે કિંમત, તો કિંમત 10%, તો 10%ના ફ્રેક્શનમાં હું 1/10 લખીશ, બરોબર છે. અને બીજું શું છે તો કે વેચાણ, તો વેચાણ મારું છે 30%, તો 30%ને હું ફ્રેક્શનમાં લખી 3/10. તો મારી પેલા કિંમત હતી 10, પછી એમાં ઘટાડો થાય છે કેટલો તો કે 1નો ઘટાડો થાય છે, આ 1 છે એનો ઘટાડો, એટલે પછી મારી કિંમત થઈ જશે 9, બરોબર છે. અહીંયા હું લખી નાખું છું કિંમત, આ કિંમત છે. પેલા મારી કિંમત 10 હતી, એમાં 1નો ઘટાડો કર્યો એટલે આ પછીની કિંમત છે, પછીની કિંમત છે, આ પછીની કિંમત છે. પછી છે વેચાણ, તો અહીંયા હું લખી નાખીશ વેચાણ, કેટલું વેચાણ કરવી છે, બરોબર. અથવા તો કેટલી ક્વોલિટી, ક્વોલિટી આ વેચાણ એટલે કેટલી ક્વોન્ટિટી એને કહેવાય ને કે ભાઈ વસ્તુ કેટલી વસ્તુ વેચે છે, કેટલી વસ્તુ, એની ઉપરથી આ ઓલી આવકની એને ખબર પડે કેટલી વસ્તુ, કે ભાઈ આટલી પેનની વેચાણ કરે છે, કે 30% પેનની વેચાણ કરે છે, બરોબર, અથવા 30% વેચાણ વધે છે. તો અહીંયા મારું વેચાણ પહેલા 10 હતું, હવે વધી જાય કેટલું તો કે 3, તો 10 + 3 તો મારે અહીંયા કેટલા આવી જશે 13. હવે હું જ્યારે આ બેનો ગુણાકાર કરીશ, કિંમત અને કેટલું વેચાણ કરે છે, કેટલી પેનની વેચાણ કરે છે, બરોબર. હવે જો ધારો કે હવે હું સાવ સિમ્પલ ભાષામાં કે એક પેનની કિંમત મારી પાસે 10 રૂપિયા હતી, એવી હું 10 પેન કરું છું, વેચું છું, તો મારી આવક કેટલી થાય 100 થશે. તો આ જે વેચાણ છે આ એની વાત કરે છે, બરોબર છે. કે મારી પાસે આટલી પેન હતી અને મેં 50 પેન વેચી દીધી, તો મારે 50 ગુણ્યા 10 રૂપિયાની પેન હોય તો મારે ગુણ્યા 10 કરવા પડે, એટલે કેટલા આવશે તો 500 રૂપિયા મને મળ્યા. તો એટલે અહીંયા હું આ બંનેનો ગુણાકાર હું કરીશ એટલે મને છેલ્લે આવક મળશે. તો હવે આ બંનેનો હું ગુણાકાર કરીશ, બરોબર છે. તો અહીંયા ગુણાકાર કરીશ તો આ કેટલા આવશે તો કે 100 આવશે. આ કેટલા થશે 27 અને 2, 9, 10 અને 11, બરોબર છે. હવે આપણે જોવાનું કે ભાઈ શું પૂછ્યું છે, તો શું આવકમાં શું થાય છે તો કે વધારો થાય છે, કેટલો તો કે 117 - 100, કોની સાપેક્ષે તો પેલા કેટલી હતી 100, તો 100 ની સાપેક્ષે ગુણ્યા 100, બરોબર. આવડી છે બેન માઇનસ, એટલે મારો જવાબ આવશે 17%. એટલે સક્સેસિવ મેથડ 2 માં આવી રીતના યુઝ થાય, બીજી ઘણી જગ્યાએ છે, એનો આપણે બીજો વિડીયો મૂકીશ.